જડેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસનો ભવ્ય મેળો, મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા. વાંકાનેર તાલુકા નજીક આવેલું પ્રખ્યાત જડેશ્વર મહાદેવ મંદિર શ્રાવણ માસ દરમિયાન ભક્તિમય માહોલથી ગુંજી રહ્યું છે. તા 22, 23 અને 24 ઓગસ્ટ દરમિયાન જડેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં ભગવાન મહાદેવના દર્શન કરવા માટે વાંકાનેર સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. પરિસરમાં હર હર મહાદેવના જયઘોષ સાથે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. આ પ્રસંગે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સહિત મોરબી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક SP સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા. મેળા દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ભક્તોની સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ટ્રાફિક વ્યવસ્થા તેમજ ભીડને નિયંત્રિત કરવા માટે પણ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. જડેશ્વર મહાદેવના દર્શન માટે આવેલા ભક્તોએ શ્રદ્ધાપૂર્વક પૂજાઅર્ચના અને જળાભિષેક કરી ભગવાન મહાદેવના આશીર્વાદ મેળવ્યા હતા. બ્યુરો રિપોર્ટ હેતલ વાઘેલા સાથે વિજય ઝાપડિયા, SS2 ન્યૂઝ, વાંકાનેર. આજે વાંકાનેરના જે જડેશ્વર મહાદેવના મંદિરનો મેળો ભરાય છે એ વિશે શું કહેવા માંગો છો? આપનું નામ છે? અહીંયા વાંકાનેર નજીક પૌરાણિક જડેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને જડેશ્વર મહાદેવના પ્રાગટ્ય દિવસ નિમિત્તે શ્રાવણ મહિનાના બીજા સોમવારે અહીંયા મેળો ભરાય છે. જે મેળો આ વખતે શનિ રવિ સોમ 3 દિવસનો મેળો છે. આ મોટો મેળો ગણાય, સૌરાષ્ટ્રનો પ્રથમ મેળો ગણાય અને મેળાની જે અહીંયા આવવાની જે માણસોની આવવાની જે શક્યતા છે એને ધ્યાનમાં લઈને અત્યારે અહીંયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી કરીને મેળો છે એ લોકો સરળતાથી સહજતાથી માણી શકે અને એમને કોઈ પ્રોબ્લેમ ન થાય. અહીંયા એક DYSPની સાથે 2 PI, 10 PSI, 161 પોલીસ, 151 GRD, કુલ 325 પોલીસ સ્ટાફનો બંદોબસ્ત અહીં રાખવામાં આવેલ છે અને 3 દિવસ સુધી આ મેળો ચાલનાર છે. સુરક્ષાને લઈને કઈ સગવડ કરવામાં આવી છે? બ્રેક મારો.